नमस्कार विद्यार्थी मित्रों, एंग्लो उर्दू हाई स्कूल सूरत विषय शिक्षक राठौड़ भूपेन सिंह वाला विद्यार्थी मित्रों, ऑनलाइन अभ्यास में आप सौ विद्यार्थीओं स्वागत करूँ छूँ। आजे आपणे धोरण 9 विषय गुजराती में गद्य 12 सखी मार्कंडी विषे अभ्यास करीशुं। आ गद्यना सर्जक दत्तात्रेय बालकृष्ण कालेलकर छे। गद्यनो साहित्य प्रकार प्रवास निबंध छे। आ गद्य लेखकना भारतनी नदीओ विशेना एमना पुस्तक लोकमाता माथी लेवामां आव्यो छे। प्रकृतिनो आनंद माथी लेवामां आव्यो छे। लेखके अहीं मार्कंडी नदी साथेना पोताना अनुभवोने रजू कर्या छे। गद्य 12 सखी मार्कंडी गद्यना साहित्यकार सर्जक विषे माहिती मेळवी लईए। सर्जक परिचय। सखी मार्कंडी गद्यना सर्जक दत्तात्रेय बालकृष्ण कालेलकर छे। तेमनो जन्म 1 डिसेम्बर 1985 में महाराष्ट्र सतारा में थयो हतो। दत्तात्रेय बालकृष्ण मूळ महाराष्ट्रना सताराना वतनी हता। अवसान 21/8/1981। तेओ गुजरात विद्यापीठ में अध्यापक अने आचार्य पदे रह्या हता। ते समय प्राचीन इतिहास, धर्मशास्त्र, उपनिषदों, बंगाळीना अध्यापक तरीके तेमणे कार्य संभाळ्युं हतुं। मातृभाषा मराठी होवा छतां तेमणे गुजराती भाषा में उत्तम साहित्य सर्जन कर्युं छे। आ साहित्य सर्जन ने कारणे गांधीजीए तेमने सवाई गुजराती तरीके ओळखाव्या छे। मराठी अने गुजराती भाषा में साहित्य सर्जन ने कारणे गांधीजीए, खास याद राखजो विद्यार्थी मित्रों, गांधीजीए दत्तात्रेय बालकृष्ण कालेलकर ने सवाई गुजराती तरीके ओळखाव्या छे। तेमणे गंगा मैया, यमुना राणी, उभ्यानवयी नर्मदा, दक्षिण गंगा गोदावरी तेमना गद्य लेखन शैलीना उत्तम नमूना छे। तेमज हिमालयनो प्रवास, ब्रह्मदेशनो प्रवास, पूर्व आफ्रिका में उगमणो देश जापान तेमना प्रवास वर्णनना ग्रंथो छे। रखड़वानो आनंद, जीवननो आनंद, जीवनलीला तेमना निबंध संग्रह छे। स्मरण यात्रा, उतराती दिवालो में अनुक्रमे शैशव अने जेल जीवनना प्रसंगोनुं सुंदर वर्णन तेमणे करेलुं छे। काका साहेब ग्रंथावली में तेमनुं समग्र साहित्य सर्जन ग्रंथस्थ थयुं छे। तेमना साहित्य सर्जन ना विपुल खेडाण ने कारणे तेमने साहित्य अकादमी एवोर्ड, दिल्ली तथा पद्म विभूषण पुरस्कार थी सन्मानित करवामां आव्या हता। विद्यार्थी मित्रों, 1985 में तेमना नामे टपाल टिकीट पण बहार पाडवामां आवी हती। लगभग 1932 थी सतत तेओ भारत देशनो प्रवास करता रह्या छे। व्यवसाय
દેશ સેવા અને કેળવણી આવા મહાન સાહિત્ય સર્જકનો આ પરિચય. સર્જક પરિચય બાદ હવે આપણે લેખકે જે આ ગદ્યમાં જે વાત રજૂ કરી છે એ ગદ્ય સારાંશ રૂપે સમજીએ. અહીં ગદ્ય સારાંશના કેટલાક મુદ્દાઓ છે, એને આધારે આ મુદ્દાઓને આધારે આપણે ગદ્ય સારાંશ વિશે સમજૂતી મેળવીએ. કાકા કાલેલકરનો પ્રવાસ નિબંધ સખી માર્કંડી ભારતની નદીઓ વિશેના એમના પુસ્તક લોકમાતામાંથી લેવામાં આવ્યો છે. પોતાના ગામ પાસેથી વહેતી નાની સી નદી માર્કંડી સાથેના પોતાના આત્મીય સંબંધોને વ્યક્ત કર્યા છે. આપણી સંસ્કૃતિમાં નદીઓને માતા કહી છે, પણ આ નિબંધમાં લેખકે નદીને પોતાની સખી રૂપે આલેખી છે. લેખકે માર્કંડીને પોતાની નાનપણની સખી તરીકે ઓળખાવી છે. લેખકને એ નદીનું મૂળ જાણવામાં રસ નથી, પણ નાનપણમાં આ નદી સાથે વિતાવેલા દિવસોનું સ્મરણ જ એમને માટે પૂરતું છે. લેખકના ગામ પાસેથી આ વહેતી માર્કંડી નદી સાથે એમનું બાળપણ વીત્યું હોવાથી એક વિશેષ ભાવ એની સાથે અનુભવાયો છે. માર્કંડેય ઋષિના આખ્યાન ગાનનો આનંદ માણ્યો હતો. એ નિમિત્તે એમણે વાચકો પાસે માર્કંડેય ઋષિની કથા પણ રજૂ કરી છે. એમણે માર્કંડેય નદીને કાંઠે પ્રેમાળ શાંતિ અનુભવી છે. તેનો ખડખડ અવાજ, તેનો સહવાસ, ખેતરમાં હોય ત્યારે માર્કંડીએ તેમને ખાવા માટે આપેલા શક્કરિયા અને પાયેલું અમૃત જેવું પાણી, પોતાના અરીસામાં બતાવેલું મુગ્ધ નક્ષત્ર વગેરેના સ્મરણોને રજૂ કરતો આ પ્રવાસ નિબંધ છે. માર્કંડેયનું સૌંદર્ય, એની મૈત્રી, નિકટતા વર્ણવીને લેખકે નદીનું અલગ જ સ્વરૂપ પ્રગટ કર્યું છે. વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે અનેક નદીઓના વર્ણન વિશે વાંચ્યું હશે, પણ લેખકે અહીં જે વિશિષ્ટ શૈલીમાં નદીનું થયેલું વર્ણન રસપ્રદ, જીવંત અને આત્મીય બને છે. માર્કંડી નામ જેની સાથે જોડાયેલું છે તેવા માર્કંડેય ઋષિનો પૌરાણિક પ્રસંગ વાર્તા સ્વરૂપે રજૂ થયો છે. નદી એટલે આત્મીય સ્વજન, સુખ દુઃખની સાથી એવી સખી, સંવાદોની આપલે સિવાય એકબીજાને સમજી શકવાની ક્ષમતા ધરાવતું નદીનું નિરૂપણ જે લેખકે કર્યું છે એ જરા હટકે છે. આપણા ગામની આસપાસ અનેક નાની મોટી નદીઓ વહેતી છે, છતાં આપણે એમની સાથે કેટલો આત્મીય સંબંધ કેળવી શક્યા છે. વાલા વિદ્યાર્થી મિત્રો, નદી કિનારે જાઓ, ત્યાં બેસો, નદી સાથે પ્રકૃતિઓ સાથે વાતો કરો, આપણને અદ્ભુત આનંદ મળશે. એની સાથે આત્મીયતા બનાવી શકાય. આપણે પણ આવી આત્મીયતા કેળવીએ. લેખક ઘણા નકાર સાથે માર્કંડીનું વર્ણન શરૂ કરે છે. નકાર એટલે કે ત્યાં ફૂલો નથી, પતંગિયા નથી, રૂપાળા પથ્થરો નથી, પણ ત્યાં શાંતિ છે. વળી શાંતિ સાથે લેખકે પ્રેમાળ શબ્દ વિશેષણ મૂક્યું છે અને એને કારણે બધા નકારોને હરાવવા આ પ્રેમાળ શાંતિ શબ્દ કેવો સક્ષમ બને છે. આ વર્ણન શૈલી છે. અનોખી, આકર્ષક એવું વર્ણન લેખકે અહીં ગદ્યમાં કરેલું છે. લેખક અને નદી બંને બોલે છે, વાતચીતો થાય છે, સંવાદો થાય છે. કોઈ કોઈને સાંભળતું નથી, છતાં બંને એકબીજાને સમજે છે. લેખકે પ્રેમનો અલગ સેતુ અહીં વર્ણવ્યો છે. લેખકનું નદી સાથેનું જે તાદાત્મ્ય વર્ણન છે એ વર્ણન અહીં નોંધનીય છે. નદીનું વર્ણન જે સામાન્ય રીતે આપણે બધા કરીએ છીએ એના કરતાં કંઈક અલગ જ વર્ણન લેખકે આ ગદ્યમાં કર્યું છે.
એના કેટલાક નમૂનાઓ જોઈએ તો માર્કંડી તો મારી નાનપણની સખી છે. નકશો હાથમાં આવે તો માર્કંડીની લીટી હું ન શોધું, કેમ કે તેમ કરતાં એ સખી મટી નદી થઈ જાય. આજે પણ જ્યારે ગામડે જાઉં છું ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી. પહેલાંની પેઠે એ મારી સાથે ઘેલ કરતી નથી. માર્કંડી નદી છે અને સખી એટલે બહેનપણી. એટલે નદી લેખકની બહેનપણી છે, સખી છે, સ્વજન છે, સુખ દુઃખની સાથી છે. એ પ્રકારનું વર્ણન લેખકે અહીં ગદ્યમાં કરેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેખકે જે ગદ્યમાં રજૂઆત કરેલી છે એ વિષય વસ્તુને સમજીએ. વિષય વસ્તુના મુદ્દાઓને ધ્યાનમાં રાખી ગદ્યના વિષયને સમજીએ. સખી માર્કંડી, શું દરેક નદી માતા હોય છે? ના, માર્કંડી તો મારી નાનપણની સખી છે. લેખક માર્કંડીને પોતાની નાનપણની સખી, સખી એટલે સહિયર, બહેનપણી ગણે છે. એ એટલી નાની છે કે એને હું મોટી બહેન તરીકે પણ ન ઓળખાવી શકું છું. એ નાની છે વિસ્તારમાં, કદમાં. અમારા ખેતરમાં ઉમરાના ઝાડ તળે બપોરની છાયામાં બેઠો હોઉં ત્યારે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો. કે જ્યારે લેખક ખેતરમાં બેઠેલા હોય છે, ઉમરાનું ઝાડ એટલે કે ઉદંબ વૃક્ષ, એક પ્રકારનું વૃક્ષ છે. તળે એટલે કે એ ઝાડની નીચે છાયામાં બેઠા હોય ત્યારે માર્કંડીનો મંદ ધીમો ધીમો પવન જરૂર બોલાવે છે. માર્કંડીને કાંઠે કેટલીય વાર બેઠો છું. અનેકો વાર લેખક નદી કિનારે બેઠા છે અને પવનના મોજાથી ડોલતા ઘાસના પાક કલાકો સુધી જોયા કર્યા છે. નદી કિનારે જે ઘાસ છે એ પવનથી હાલક ડોલક થાય છે, એને લેખકે જોયું છે. લેખક કહે છે કે માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, કે જોવા જેવું, આપણને આશ્ચર્ય પ્રમાણે એવું કશું નથી. ત્યાં ખાસ ફૂલો પણ નથી, જાત જાતના રંગવાળા પતંગિયા પણ નથી, રૂપાળા પથરાએ નથી. પોતાના કલકુંજિતથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાતો ક્યાંથી જ હોય? ફૂલો નથી, રંગબેરંગી પતંગિયા નથી, રૂપાળા પથરા પણ નથી. પોતાને કલકુંજિત એટલે કે પાણીનો એવો કલરવ પણ નથી. અવાજ કે પોતાના મનને, ચિત્તને અસ્વસ્થ કરે, બેચેન કરે. અસ્વસ્થ એટલે બેચેન, કલકુંજિત એટલે કલરવ. એવા નાના મોટા પ્રપાત, કે નદીનું સ્વરૂપ જ એટલું નાનું છે એટલે એને ત્યાં પથરા નથી, પતંગિયા નથી, તો પછી પ્રપાત એટલે કે ધોધ, પાણીનો ધોધ ક્યાંથી જોવા મળે? પરંતુ લેખક કહે છે કે ત્યાં છે ફક્ત પ્રેમળ શાંતિ. પ્રેમળ એટલે કે પ્રેમ આપનાર, અપાર પ્રેમ મળે એવી પ્રેમાળ શાંતિ છે. અહીં તમને પ્રશ્નો પૂછી શકાય કે માર્કંડીને નદી શું નથી, અને લેખકને ત્યાં માર્કંડી નદીને કિનારે શું મળે છે? તો ફૂલો નથી, પતંગિયા નથી, પથરાઓ નથી, કલકુંજિત કરે એવા ધોધ નથી, પરંતુ ત્યાં શું છે? પ્રેમાળ શાંતિ છે. આગળ જોઈએ. ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. વૈજનાથ નામનો ડુંગર છે. ભરવાડો એટલે કે પશુપાલકો. મને એનું મૂળ શોધવાની કદી ઈચ્છા થઈ નથી. ક્યાંથી આવે છે, શું છે, મારે જોવાનું મન લેખકને થયું નથી. અમારા તાલુકાનો નકશો હાથમાં આવે તોય એમાં માર્કંડીની લીટી હું ન શોધું, કેમ કે તેમ કરતાં એ સખી મટી નદી થઈ જાય. તાલુકાનો નકશો છે, એમાં પણ લેખક માર્કંડી નદીનું જે ચિહ્ન રેખા આપવામાં આવે છે એમાં પણ ન જોતા. કારણ લેખકને એ નદી નથી, માર્કંડી એ લેખકને માટે તો સખી છે, એટલે લેખક નહીં જોતા. મને તો એના પાણીમાં મારા પગ બોળીને બેસવું જ ગમે. મારા માટે એ માર્કંડી શું છે, ક્યાંથી નીકળે છે, એ બધું જોવામાં રસ નથી, પણ મને તો ત્યાં પ્રેમાળ શાંતિ મળે છે, એટલે હું તો એના પાણીમાં પગ બોળીને બેસવાનું મને તો ગમે.
પગ મૂક્યો કે તરત જ ખડખડ ખડખડ એવો અવાજ શરૂ થઈ ગયો. ખડખડ ખડખડ એટલે કે રવાનુકારી શબ્દો છે. પગ મૂકતા જ નદીનું જે પાણી છે એમાં અવાજ થયો. નાનપણમાં અમે કેટલીય વાતો કરતા. કોની સાથે વાતો કરતા? નદી સાથે. આ વર્ણન જોજો વિદ્યાર્થી મિત્રો. નાનપણમાં અમે કેટલીય વાર વાતો કરતા. એકબીજાનો સહવાસ જ અમારા આનંદ માટે બસ હતો. લેખકને સૌથી વધારે આનંદ શું ગમે છે? એકબીજાનો સહવાસ, એટલે કે એકબીજા સાથે રહેવું એ જ એમના માટે તો સૌથી મોટો આનંદ છે. ત્યાં શું છે, શું નથી, કેવું રૂપ છે, કેટલી મોટી છે, એ લેખકને મહત્વ નથી, પણ એની સાથે રહેવું, એનો સાથ, એનો સંગાત, સહવાસ, બરાબર, એ જ એમને માટે આનંદની વાત છે. માર્કંડી શું બોલે છે તે સમજવાની હું દરકાર ન કરું. એટલે કે નદી શું બોલે છે, શું વાત કરે છે, એની પરવા નથી, દરકાર નથી. હું જે બોલું એનો અર્થ કરવા માર્કંડી ન થોભે, અને લેખક જે બોલે છે એ સાંભળવા, એ લેખક શું બોલે છે એનો અર્થ કરવા માર્કંડી થોભતી નથી, રોકાતી નથી. અમે એકબીજાને ઉદ્દેશીને બોલીએ છીએ એટલું જ બંનેને બસ હતું. લેખક અને માર્કંડી બંને એકબીજાને સંબોધીને એકબીજાને બોલે છે, વાતચીત કરે છે, સંવાદ કરે છે, એટલું જ લેખકના માટે ઘણું હતું. ભાઈ બહેન ઘણે વર્ષે મળે એટલે એકબીજાને હજારો સવાલ પૂછે. માર્કંડી અને લેખકનો નદી સાથેનો જે સંબંધ છે જેમ ભાઈ બહેન હોય. અને ભાઈ બહેનો જ્યારે એકબીજાને ઘણા વર્ષે ઘણા સમય બાદ મળે છે ત્યારે એમની પાસે ઘણા બધા હજારો સવાલો એકબીજા પાસે હોય છે. એમાં સવાલો કરવામાં આવે છે પણ એ જવાબની આશા અથવા તો એ જવાબનો અર્થ શું થાય એની ચર્ચા નથી થતી. પણ એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હોતી. જિજ્ઞાસા એટલે કુતૂહલ. એ સવાલો પાછળ જિજ્ઞાસા નથી હતી કે શું સવાલ છે, એનો જવાબ શું છે, શું, આ બધી ચર્ચામાં નહીં પડતા. પણ લેખક આગળ કહે છે કે એ તો પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર છે, કે અર્થ જાણવાની જરૂર નથી, સવાલ શું છે, એનો જવાબ શું છે એ પણ જાણવાની દરકાર નથી. સવાલો પાછળ જિજ્ઞાસા ન હતી. બસ આ રીતે એકબીજા સાથે સંવાદો, વાતચીતો કરવી અને એ પ્રેમ વ્યક્ત કરવાનો એક પ્રકાર હતો. સવાલ તો 100 પૂછ્યો, જવાબ 100 મળ્યો, એ તરફ ધ્યાન રાખવા જેટલી સ્વસ્થ વૃત્તિ એટલે કે ગભરાટ કે ઉચાટ વગર પ્રેમ મિલન વખતે ક્યાંથી રહે. લેખક કહે છે કે માર્કંડી સાથે જ્યારે હું મળું છું, વાતચીત કરું છું, એ નદી સાથે જ્યારે હું જે પ્રશ્નો પૂછું છું એ પ્રશ્નોનો શું જવાબ આવશે, અથવા તો માર્કંડી મને જે પ્રશ્ન પૂછે એનો મારો શું જવાબ હશે, એ પ્રશ્ન, સવાલ પૂછ્યો કયો, એનો શો જવાબ મળ્યો, એ ધ્યાન રાખવાની જરૂર હતી નહીં. બસ આ તો પ્રેમ મિલનની વાત છે. ત્યાં કોણે શું પૂછ્યું, શું કીધું, શું વાતો થઈ એ જરૂરી નથી, પણ એકબીજા સાથેનો સહવાસ નદી અને લેખકનો એકબીજા સાથે મળે છે એ સહવાસ, એ સાથ સંગાત એમના માટે ઘણો મોટો આનંદ હતો. વિદ્યાર્થી મિત્રો, આમ લેખકે માર્કંડી સાથેના લેખકનો જે સહવાસ છે જે અહીં રજૂ કર્યો છે. માર્કંડી નદી લેખકની નાનપણની સખી છે. લેખકને એમના તાલુકાના નકશામાં પણ એ લીટી શોધવાનો રસ નહોતો. તેમાં લેખક માનતા કે તેમ કરવા જાય તો માર્કંડી એમની સખી મટીને સામાન્ય નદી બની જાય. એમને તો એના પાણીમાં પગ બોળી ત્યાં બેસવાનું ગમતું. નાનપણમાં એવો માર્કંડી સાથે કેટલીય વાતો કરતા. માર્કંડીને નદીને કિનારે ફૂલો નથી, પતંગિયાઓ નથી, રૂપાળા પથરાઓ નથી, કલકુંજિત કરે એવું કશું પણ નથી, નાના મોટા ધોધો પણ નથી, છતાં પણ ત્યાં પ્રેમાળ શાંતિ છે. એ જ એમના માટે પૂરતું છે. એકબીજાનો સહવાસ જ એમના આનંદ માટે પૂરતો છે. માર્કંડી શું બોલે છે તે સમજવાની પણ લેખક દરકાર ન કરતા. લેખક જે બોલે એનો અર્થ માર્કંડી
જાણવા માટે થોપતી નહીં. એકબીજાને ઉદ્દેશીને વાતો કરે એટલું જ એમના માટે પૂરતું છે. ભાઈ બહેનો ઘણા વર્ષે મળે એમ એકબીજાને હજારો સવાલો કરે અને પણ પ્રશ્નો સવાલ વિશેની જિજ્ઞાસા નહોતી. બસ પ્રેમથી એકબીજાને મળ્યા છે, એકબીજાનો સાથ છે, સંગાત છે, એ જ એમના પ્રેમ મિલનનો એક પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, માર્કંડી સાથેનો લેખકનો સહવાસ વિશે આપણે ચર્ચા કરી. ગદ્યની વિષય વસ્તુને, બાકીના મુદ્દાઓને હવે પછી ભાગ 2માં આપણે સમજીશું. ભાગ 1માં જે કંઈ શબ્દાર્થો છે એને સમજી લઈએ. સખી એટલે સહ્યર, બહેનપણી. માર્કંડી એટલે નદીનું નામ છે. કલકુંજિત એટલે કલરવ. અસ્વસ્થ એટલે બેચેન. પ્રપાત એટલે ધોધ. પ્રેમળ એટલે પ્રેમાળ. સહવાસ સાથ સંગાત. દરકાર એટલે પરવા કરવી. ઉદ્દેશીને એટલે કે સંબોધન કરવું, સંબોધીને. જિજ્ઞાસા કુતૂહલ. સ્વસ્થ એટલે ગભરાટ કે ઉચાટ વગર. આપણે જે વિષય વસ્તુના મુદ્દાઓની ચર્ચા કરી એના આધારે તમને પરીક્ષામાં કેટલાક પ્રશ્નો પૂછી શકાય, એ પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. ગદ્યના લેખકનું નામ જણાવો તો દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર. ગદ્યનો સાહિત્ય પ્રકાર પ્રવાસ નિબંધ. કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતી તરીકે કોણે ઓળખાવ્યા છે? તો કાકા સાહેબ કાલેલકરને સવાઈ ગુજરાતી તરીકે ગાંધીજીએ ઓળખાવ્યા છે. સખી માર્કંડી પાઠના લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી, તેનું કારણ શું? સખી માર્કંડી પાઠમાં લેખક નકશામાં માર્કંડીની લીટી શોધતા નથી, તેનું કારણ એ છે કે એ સખીમટી નદી થઈ જાય તેવો એમનો ભય હતો. કારણ કે માર્કંડી એ નદી નથી, લેખકના માટે તો સખી છે, બહેનપણી છે. ત્યારબાદ માર્કંડીને કાંઠે અસાધારણ અદ્ભુત એવું કશું નથી, તેમ છતાં લેખકને એ શા માટે ગમે છે? કારણ કે માર્કંડીને કાંઠે ખાસ ફૂલો નથી, જાત જાતના રંગીન પતંગિયાઓ નથી, રૂપાળા પથરા નથી, પોતાના મધુર કલરવથી ચિત્તને અસ્વસ્થ કરે એવા નાના મોટા પ્રપાત ધોધ પણ નથી, અસાધારણ અદ્ભુત કહી શકાય એવું કશું જ નથી. છતાં લેખકને માર્કંડી ગમે છે કારણ કે ત્યાં પ્રેમળ શાંતિ છે. ભાગ 2માં હવે પછી વિષય વસ્તુના મુદ્દાઓની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછા મળીશું. આવજો. અસ્તુ.